એવરીવન, કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો. હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. આજના વિડીયોમાં છે અમારી બેની લવ સ્ટોરી. તમે બહુ બધા ટાઈમથી કહેતા હતા, તો આજે ઘરે છે તો મેં આજ તો વિડીયો બનાવી જ નાખી. તો અમારા બેની લવ સ્ટોરીની શરૂઆત, જો કે લવ થયો નહોતો, પણ શરૂઆત એક ગરબા ક્લાસીસથી થઈ હતી. તે 2018ના 5મા મહિનાથી, હે ને? 5મો છઠ્ઠો મહિનો છે. હા. અને ત્યારે ખાસ વસ્તુ એમાં એ કે હું ના ગરબા શીખવાડવા જતો, મારો ફ્રેન્ડનો ક્લાસ હતો. મેં તો મેડમને જોયા નહોતા. મેડમ મને નીરખી જોયા કરે. એકચ્યુઅલી એવું નથી, ત્યાર પહેલા મારું બી કાંઈ એવું નહોતું કે જોઉં. પછી થોડીક વાતચીત થઈ ઇન્સ્ટાગ્રામમાં, અમારી બેની વાતચીત થઈ, જસ્ટ એઝ એ ફ્રેન્ડ બન્યા, થોડી ઘણી વાત કરી, પણ એવું નહોતું કે આમ લવ થઈ જ ગયો છે. ઇન્સ્ટાગ્રામમાં પેલા મેસેજ કોને કર્યો હતો? મેં જ કરેલો. અચ્છા, હું કીધું તો? સર હતા ને બધાના, તો હું એને સર જ કહેતી. મેં કોઈ દી બીજું એમ હું હરિસર કહેતા હતા. હું એને સર જ કહેતી. હરિસર નહીં, સર જ. વાહ સર વાહ. અને ગરબા છે ને મસ્ત રમતા ને, એટલે છે ને મારે એન પાસેથી શીખવાતા. એમ મને એટલે એ લાલચમાં થોડીક ઈ લાલચ હતી. ઘણા ફેર્યા હતા. એમ કેવાનું meaning એનો એવો હતો. હા, મોઢે નો કે હું તમારી પર ફિદા છું એમ, પણ ગરબાની લાલચમાં ઈ બાને કોન્ટેક્ટમાં એમ. હવે જાનામના બેહોને મોટી ખબર છે અમને. ના તો ગરબા મસ્ત રમતા કે નહીં, એટલે શીખવાડવા આવતા. કેમ કે મારું નેચર કેવું હતું, હું કોઈ યાર છે ને ક્લાસે કોઈ યાર બોલતી જ નહીં, છોકરીઓ યારે ઓછું બોલતી. ખાસ વસ્તુ એ હતી, ગરબા ક્લાસ મારો નહોતો, મારા ફ્રેન્ડનો હતો. હું જસ્ટ ફ્રેન્ડની હેલ્પ માટેના ગરબાના શીખવાડવા જતો, કેમ કે મને એને શીખવાડ્યું હતું અને મને સારું આવડતું, તો હું બધા સ્ટુડન્ટને શીખવાડતો. અને તું કડિયા કામ કરતો ને જ્યારે તો? હા, હું કરું છું તો કડિયા કામ જ ત્યારે એ જ કરતો. પાર્ટ ટાઈમ માં જાતો ને? તો પાર્ટ ટાઈમ માં જાતો ને, એ દોસ્તારની હેલ્પ માટે. જ્યારે કોઈ ક્લાસે ન હોય ને, એ લસકાણા છે, બહુ દૂર ક્લાસ હતો. અને ક્લાસ ક્યાં હતો? લસકાણા લસકાણા. ત્યાં લસકાણા રહેતી. અને તું પુણા ગામમાં જ હું રહેતો? અહીંયા જ રહેતો. અચ્છા, બરોબર. અહીંથી હું ફ્રેન્ડની હેલ્પ માટે ક્યારેક બહાર જવાનો હતો, બેન્ચ લેવા જતો એના ક્લાસની. હા, સાચું લેતો ક્લાસ એમ. અને એમાં થયું એવું, પછી થોડોક ટાઈમ તો આવેલું, 15-20 કે મહિનો થી, હાલો વધીને મહિનો થી વાત કરી છે. પછી મેં મારા ફ્રેન્ડને વાત કરી કે મેં કીધું કે ક્લાસની છોકરી છે, એની યાર વાત કરું છું. હા. ત્યારે અમારા ક્લાસનો નિયમ હતો કે ક્લાસના કોઈ બી સ્ટુડન્ટ આરે કોઈ સોશિયલ મીડિયામાં વાત નહીં કરવાની. જે કાંઈ કામ હોય એ ક્લાસે આવીને તમે રૂબરૂ વાત કરી લો એમ. આ નિયમના લીધે મારા પછી મેં મારા દોસ્તાર વાત કરી, એણે એમ કીધું કાંઈ કે એને મૂકી દે કાં ક્લાસ મૂકી દે. હા, તારે પાસે બે ઓપ્શન છે. એ કે અમારી ભેગું રહેવાનું છે કે તારે એની યાર વહીવટ કરવાનું છે. કે મેં નાખી દીધા મેડમને બ્લોકમાં. 6 મહિના લગી મને બ્લોકમાં રાખી હતી, પણ ત્યારે અમે એઝ એ ફ્રેન્ડ જ હતા. અમાર કઈ વચ્ચે એવું કઈ એ પછી ડિસ્કશન જ્યારે નહોતી થઈ. એનો ક્લાસ બંધ થયો ને, ત્યારે મેં મારા ફ્રેન્ડને પાછું પૂછ્યું, મેં કીધું ભાઈ હવે વાત કરું તો વાંધો નહીં ને, બ્લોકમાં કાઢી નાખો ને. મારા ફ્રેન્ડ કે હવે તારી જે ઈચ્છા હોય કે હવે આપણે ક્લાસ બંધ કરી દીધો ને, આપણે કોઈ કરવાનું નથી. પછી મેં એને બ્લોકમાંથી કાઢી દીધી. પછી એને મને બ્લોક તે પૂરું નિયમનું પાલન કરીને પછી આને હારે વાત કરી. અને આ બધું છે ને, મેં એને નહોતું કીધું કે મને તમારી જોડે આમ હું તમને લાઈક કરું છું, લવ કરું છું, પણ મારી એક ફ્રેન્ડ છે ને, ઈ આની હારે વાત કરતી ને એને બધી ખબર હતી. એટલે એને બાફી માર્યો બધું. શેર કરતી મારું, તો એને છે ને મેસેજ કરીને એને થોડું બધું મને થોડું ઘણું બધું મને શેર હિન્ટ આપી દીધો કે આ તને કહી દીધું. તાણે પછી મને વાતમાં પછી શરૂઆત ક્યાં થઈ આ વાત ફેરવી પેલા હું કહી દઉં. હું વાત જ ફેરવતી. તો ફાઇનલી છે ને એની ફ્રેન્ડે મને બધી ચોખવટ તો કરી દીધી કે તમને આ મેડમ લાઈક કરે છે મને એમ. હા, પણ આને નહોતી ખબર કે મને બધી ખબર પડી ગઈ છે. પછી મેં એને મેસેજમાં એમ કીધું કે મને એમ વાત મળી તો કોઈક છોકરાને લાઈક કરશો. એમ કે હા કરું છું ને, મેં તો પ્રપોઝ કરી દેવાય ને, હું વાંધો એમ. હા, એ કે મને ડર લાગે ને આમ ને તેમ ને. હા, તો તું જ તે. સાચું તો કહી દેવાય. મને તો ખબર જ હતી કે હું જ છું આમાં એમ. હા. એટલે જે સાચું હોય ને કહી દેવા, બીવાય નહીં, મુંદાવાનું ન હોય. કે ના પાડી દીધી તો મેં તો હું છે મેં કીધું તો એ તારા લાયક નહીં હોય તોય ના પાડે, બાકી થોડો ના પાડે નહીં. હા, એમ કરીને એની પાસે પ્રપોઝ કરે. એમ પછી ખબર હોય આપણે તરત પડવાની હોય એમ. તો પછી આણે તો મારી પાસે પ્રપોઝ કરાવી લીધું. પછી સમથિંગ 2 મહિના અમારું રેગ્યુલર સરખું ચાલ્યું. પછી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયા અમારા બે વચ્ચે. તો પાછું 6 મહિના લગી અમારી બેન વાતચીત બંધ થઈ ગઈ હતી. મળાય નહોતા ને વાતે નહોતી થતી, ફોન કોલ કઈ નહીં. પછી અમે ક્લાસે પાછા મળ્યા. એનો મને એકવાર ફોન આવ્યો કે ક્લાસે તારે રમવા આવું છે એમ નવરાત્રીમાં. તો મેં કીધું કઈ નહીં આવીશું. હું ને મારી ફ્રેન્ડ ત્યાં ગયા. પછી ત્યાં મળ્યા, ધીરે ધીરે પાછી વાત ચાલુ થઈ. પાછું થોડું પેચઅપ થયું. તો વચમાં પાછો કંઈક નું કંઈક કહેવાય ને, કંઈક જેલીસી થાય થોડીક. બહારના છે ને, બહારના ગળે ને આ રિલેશનશિપમાં એટલી તોડાવા, ત્રીજો માણ આવે ને તોડાવા જ આવે, બીજું કઈ કામ નહીં.
તો એને ઈ જ કર્યું એને એને કરી બતાવ્યું પાછું હા પાછો કાંડ કરી નાખ્યો હા તો પછી પાછા અમે હાવ બોલતા જ બંધ થઈ ગયા. અમે ગ્રુપમાં રમતા હતા, અમારા બેને જોડે રમવાનું હતું કપલમાં, પણ મારું કપલ બી જોતું ને એનું કપલ બી જોતું. અમે નવરાત્રીમાં બી બોલતા નહોતા. પછી દિવાળીના દિવસે અમે બે મળ્યા એકવાર કે તમે આવો, પછી બધી વાત એનો અમે સામેથી clear મને કરી. ફોન આવ્યો, મને કે મારે તમને મળવું છે, એટલે હું રૂબરૂ મળવા આવી ગયો. અને કઈ અહીંયા કઈક તાપી કાંઠે કઈક ભેગા થયા હતા ને છે ને River River view view, છે ત્યાં ને ગયા ના ઊભા થા વાત કરતા હતા. મને કે મને એમ વાત મળી છે તમારી પાસે બહુ બધી ગર્લફ્રેન્ડ છે, નામ છે ને તેમ છે ને એ બધી મને ચલાતી. હવે મને તો ન ખબર ના ગયો પહેલી વાર મળવા, એટલે મેં જો હાલે મારો મોબાઈલ ને અત્યારે કાંઈ મને તો નથી ખબર, તો આ બધું પૂછવાનું છે. મારો મોબાઈલ ચેક કરી લે, તારે જેવું જોવું જોઈ લે. મેં તને લોક કહી દો, પાસવર્ડ કહી દો, તને હવે કાંઈ શક હોય ને તો મેં છે ને તો હવે છે ને કોઈ મળવાય ન આવતી. એટલે એને મતલબમાં હું તારો ફોન ચેક એને મૂળ તો એને બીજા એમ ચડાવેલો તો કરીને બહુ બધી ગર્લફ્રેન્ડ છે. ના, અચ્છા. મને જેના એના ને એના જે ફ્રેન્ડ હતા ને ઈ જ હા, મને એને કોલ મેસેજ ઈ જ કરતા કરે કે ને. એને છે ને બહુ બધી ગર્લફ્રેન્ડ છે અને ઈ છોકરો સારો નથી, આમ છે તેમ છે, બહુ બધું મને એને કીધું. તો પછી અમારે બેને ડખા ચાલુ ને ચાલુ રહે. પછી પહેલી વાર જ અમે 2019 ને આપણે દિવાળી આવે ને, દિવાળી દિવસે જ અમે મળ્યા. ત્યાં લગી એમ કોઈ દિવસ મળ્યા નહોતા, ખાલી મેસેજ ને કોલમાં જ વાત થતી અમારી બેન. તો પછી અમારે જે આ રિલેશન સ્ટાર્ટ થયું ફરીવાર નવેસરથી દિવાળી પછી, તો પછી કન્ટિન્યુ એમને ચાલ્યું ને એના જે ફ્રેન્ડ હતા એને જે આમ ફાહા ભરાવતા તે એને બધાને મૂકી દીધા. પછી અમારે કન્ટિન્યુ એમને ચાલુ રહ્યો. અને બીજું શું હતું ભૂલાઈ સમથિંગ ગયું મને. ઇન્સ્ટન્ટલી અમે છે ને પછી મેરેજ કરવાનો વિચાર કર્યો. હા પણ એ મારથી એક વાત એને છુપાવી હતી કે હું મોમેડિયન છું, મને કીધું નહીં. તે ક્રિશાએ મને તને એમ કીધું જ હતું કે એ હિન્દુ જ છે એમ, અને હિન્દુ મોમેડિયન બહુ એટલો બધો મોટું વસ્તુ કહેવાય, મને ખબર ન પડતી. એ બોલે કે ને એ પ્યાર કા દરિયા ડૂબ કે જાના, એમાં એવું બધું કોણ વિચારે કે કયો ધર્મ પાળે ને કયો, એવું હા. મારા મનમાં નહોતું. પણ એના ક્રિશા, મનમાં તને હું બીક મારું તને છુપાવવાનું reason એક તું જ મોમેડિયન હતું. છે એનું કેમ કે છુપાવવાનું હું reason? મોમેડિયનનું reason એક જ હતું, કેમ કે જો હું એને શેર કરી દઉં કે હા. હું મોમેડિયન છું તો પછી કાલ સવાર અમારા બેના રિલેશન ખરાબ થાય. અને જો મેરેજ કરવાની તો મેં એને પહેલા જ કીધું આપણે મેરેજ નહીં કરીએ, આપણે રિલેશનમાં આમનામ રહીએ, મેરેજ નથી કરવાનું. કેમ કે મેં એને એમ બી કીધું હતું કે હું કોઈ બીજા જોડે પણ મેરેજ નહીં કરું, તમારે કરવો હોય તો તમે કરી શકો છો, તમને છૂટી છે. પછી એને ખબર પડી બહુ બધું આવો થયું કે એને મને એમ કીધું કે નહીં આપણે મેરેજ કરી લેવા છે. ઇન્સ્ટન્ટલી અમારે એવી વાત આવી. તો પછી એને ખબર પડી ગઈ કે હું મોમેડિયન છું, પણ તોય એને મારો સાથ છેલ્લે લગી નિભાવ્યો ને. એને મારી યારે એને જે મને વાયદા દીધા હતા ને કે નહીં હું તને છોડીને ક્યારેય નહીં જાઉં, કે મારા ઉપર ભરોસો રાખું, તારા હારે મેરેજ કરીશ, તો એને મારા ફાઇનલી મેરેજ તોય કર્યા. હું મોમેડિયન હતી તોય એન ટાઈમે ખબર પડી ને તો પણ કર્યા. કેમ કે અચ્છા એ પ્રેમ છે ને હા. એવી વસ્તુ છે, એકદમ સાચો પ્રેમ હતો. એટલે બાકી આની જગ્યાએ કોઈક બીજો છોકરો હોત ને એને ખબર પડી હોત ને લાસ્ટમાં કે હું મોમેડિયન છું, તો ઈ ન્યાન બ્રેકઅપ કરી નાખે. તો એમ કે મારા જોડે મેરેજ નથી કરવા. પણ અમારા અમારું બેનો દિલ છે પ્રેમ ને. સાચો હતો ને અતૂટ હતો. એટલા માટે કહે છે ને કે જોડી ઉપરથી જ બનીને આવે. બસ અમારી બેની જોડી ઉપરથી જ બનીને આવી હતી. બાકી મારે સુરતમાં આવવાનું જ નહોતું. હું અહીંયા રોઈ રોઈને આવી. મારા મમ્મી પપ્પાને મેં કીધું કે મારે સુરત રહેવું જ નથી. પણ કહે છે ને ડેસ્ટિની હોય ને આપણે ગમે ત્યાં પહોંચાડે. આપણે જ્યાં આપણે માણસ યાર લખ્યું હોય ત્યાં સુધી તમને પુગાડે બાકી કરાય. હું ક્યાંથી સુરત પાલીતાણાથી સુરત આવું ને ક્યાં મને ગરબા ક્લાસમાં મળે ને ક્યાં મેરેજ કરું બોલું. મારે આવવાની ગણતરી જ નહોતી. અને એક બીજો ક્વેશ્ચન કે મેરેજ કર્યા કરીને પછી તમારે શું પ્રોબ્લેમ આવી કે મેરેજ આમ તો મારા ફેમિલી તરફથી તો કોઈ જાતની પ્રોબ્લેમ ઇશ્યુ તો નહોતું એમ આવ્યું. થોડો ઘણો ઇસ્યુ તો બધી બાજુ હતો. હા. હતો જ તે. એ તો આવવાનો છે ઈ નકરે. તો આવે તે લવ મેરેજમાં. પણ મેન વસ્તુ એ હતી કે અમારે કોઈ જાતના કેસ કબાડ કે એવું કોઈ દી હા, થયું જ નથી. અમારે અને અમે એવું ક્યાંય મેરેજ કર્યા પછી ભાગીને નથી. હા અમે અહીંયા અહીંયા બધાની ગયા હતા. સામે મારો અહીંયા ફોન બધા ભાગીને જાય તો ફોન એ બધાના ફોન મારા બંધ ચાલુ કરી હતા, એમાંથી ક્યાં ફોન બંધ હતા. અને એક બીજી વાત કે મેરેજ પછી ક્રિશા કોની ઘરે 15 દી તેરા રાખી હતી? દોસ્તાના ઘરે મેં રાખી દીધું. હું તો મારા ઘરે- 15 દી ક્રિશા કોને કિશન ની ઘરે હતી ને? હા એમાં એવું હતું, મેરેજ કરી તો વી હતી, પણ અમારે થોડુંક કાયદા કાનૂન પ્રમાણે એવું હતું કે એટલા દિવસ અમે ભેગા ન રહીએ કે એમ. હા હા એવો અમારા મેરેજ નો ત્યારે એવો સમયગાળો એવો હતો કે હિન્દુ હિન્દુના લગ્ન હોય ને તો મેરેજ કરીને તરત તમે ભેગા રહી શકો. કેમ કે આ એક મહિના દિવસ અગાઉ તો અરજી કરવાની, અરજી પાસ થાય પછી અમારા બેના એટલે મેં એને બીજે રાખી હતી. હું મારા ઘરે રહેતો ને મારા ફ્રેન્ડના ઘરે એ રહેતી. અચ્છા એને એ મેરિડ જ હતા એ લોકો. મેરેડ હતા એની ઘરે ક્રિશા રહેતી એમ ને? લવ પણ મેરેજ હતા એટલે મેં એને થોડા દિવસ ના જ રાખી. થોડો ટાઈમ રહી લીધું, પછી આપણે મેરેજ કરી, પછી આપણે રૂમ ચાલુ કરશું. ને અને અમે આખા ઝીરો થી શરૂઆત કરી હતી. ઝીરો થી. અને પેલા હું તમારી યારે પછી મેરેજ પછી જ હું તમારી યારે ભેગો છો તો પછી તને પહેલી વાર તું ભેગો છું તો તને યાદ જ હશે કે હું કાંડ છે. હા એટલે એમાં મતલબમાં તમે પેલા કંઈક પતરાવાળી રૂમ તમે રાખી હતી ને એક? અને ત્યારે કેવી તમારે ક્રિશાને તે હું હાલત જોઈ હતી પછી તે ગાળો રાખ્યો હતો? વાત જવા દે. હું રૂમમાં જ્યાં રહેતો હતો ને હા
હું જો કે હું કોઈ દી ઘરે ન રહેતો, મારે કામ ચાલુ જ હતું, શિયાળો હતો ત્યારે. હા. હવે શિયાળામાં કેવી ઠંડી હોય, તો આપને એમ થાય કે હું પતરા તો તપે નહીં, મેં તો આપણે શિયાળામાં 1-2 મહિના કાઢી નાખીને ત્યારે બે રૂમ મને કાંઈ મળી નહોતી કે તમે ઉતાવળમાં રાખી લીધી હતી એવી. પણ એક જ દિવસ મારે અમાસની રજા આવે ને મહિનામાં, તે દિવસે હું ઘરે રહ્યો, પણ બપોરે ઘરે હુઈ ન શકું, એટલો હું પરસેવાથી રેપજેપ હતો. મેં તો આ કેટલા દિવસ આ કેમ રહેતી છે કાંઈ કહેતી નહોતી મને કાંઈ. પછી મેં ઇન્સ્ટન્ટલી ત્યારે ને ત્યારે ઓલાને કહી દીધું કે હું ખાલી કરી નાખી. મેં તરત મેં પછી સ્લેબવાળું ગ્રાઉન્ડ ફ્લોરમાં રાખી દીધું, પછી ના બહુ સારું. અચ્છા. પછી તો જો મેં મેરેજ તો કરી લીધા, પછી બધું વ્યવસ્થિત જ ચાલતું હતું ધીરે ધીરે. અમારું અકરા કરતા હતા, કેમ કે શરૂઆત હતી જે મારી, કેમ એટલા બધા અમે કેપેબલ નહોતા કે બધી તો અફોર્ડે કરીએ કે એમ. ધીરે ધીરે શરૂઆત કરવાની હતી. પણ જો કે સમજો ને કે ત્યારે કામ તો આ પહેલેથી વિડીયો બનાવવાનું કરતી આવે છે. હું નવો હતો એના માટે, કે હું કદી વિડીયો ન બનાવતો, એ બનાવતી. પછી એનું જૂનું ગ્રુપ હતું ને તો એને મૂકી દીધેલું હતું કે બધા ફ્રેન્ડ સર્કલ એના છૂટી ગયેલા મારી યાર મેરેજ કર્યા ને પછી. હવે એને નવી તલાશ ગ્રુપના તલાશમાં હતા કે હવે નવે કઈ જગ્યાએ વિડીયો બનાવવા જાવ, કે એને સપોર્ટ કરે. હું તો એકલો જ કાંઈ ન કરી શકું. પછી ખાસ તો મારા મનોજભાઈ જે અત્યારે બ્લોગ શૂટ કરે છે, એ વિડીયો બનાવતા ત્યારે અમારી આખી ઓલા કે ને નાચમાં, અમારામાં મૂળ તો કુંભારમાં કોઈ વિડીયો શૂટ કરતા હતા, કોઈ બનાવતા નથી. પણ મનોજની મને ખબર હતી, હું સ્ટેટસ જોતા અને એ બનાવતો. પછી મેં એનો કોન્ટેક્ટ કર્યો, મેં એના ફોન કર્યો, મેં કીધું ભાઈ ક્યાં છો? એ આપણે પહેલી મુલાકાત વાસી ઉત્તરાયણના દિવસે બપોર પછી આપણે એકવાર ત્યાં એમ કીધું કે હું વેસુ બાજુ છું, તું વિડીયો બનાવવા આવ્યો અહીંયા, હું મારા ઘરવાળીને લઈને આવ્યો છું. ત્યારે મેં પહેલી વાર ક્રિશાને જોઈ હતી. અને એ પહેલી વાર મળવા આવ્યા તો એ લોકોને નહોતી ખબર કે મારા મેરેજ થઈ હા, મને ખુદને ખબર ને. મને એમ થયું ગર્લફ્રેન્ડ લઈને આવ્યો. પછી મને બીજા ફ્રેન્ડ ને એ લોકોએ પૂછ્યું, પેલા તો સમજો વિડીયો બનાવવા આવ્યા તો ડાયરેક્ટ પૂછવા જ ન મળે, હા, કેમ કે નવા દોસ્તાર હતા મેં ત્યારે. ખાલી ઘડી કારે વિડીયો બનાવ્યો, 2-3 ફોટા પડ્યા ને પછી નાથી નીકળી ગયા, છૂટા પડી ગયા. પછી એને બીજા અંદરના હતા ને સંબંધીઓ બધાને પૂછ્યું કે હરિયાના ગર્લફ્રેન્ડ લઈને આવ્યો તો આમને તેમને. પછી બધા મનોજને કીધું એની ગર્લફ્રેન્ડ નથી ને ઘરવાળી છે. પછી સેકન્ડ મુલાકાતમાં અમારે ચોખવટ થઈ કે આ એને ખબર પડી કન્ફર્મ કે નહીં, અમે મેરેજ કરી લીધા હતા ને અમારી વાઈફ હતી એમ. અને એમાં અમારે ત્રણની દોસ્તી એવી રીતે થઈ, કારણ કે હું ખુદ વિડીયો બનાવતો જેવા તેવા ને હરીને આ ક્રિશા બનાવતા, એટલે બધા ઇન્સ્ટન્ટલી કોઇન્સિડન્ટ ભેગા થઈ ગયા. બધા એક તો કામથી બધા ભેગા જ્યાં કે આ બધા વિડીયો વાળા છે ને આપણી સમાજમાં અમે 3 જ એવા હતા ને એક બીજો એક છે, અમે 4 જ એવા હતા કે અમે વિડીયો બનાવતા એમ. બાકી તો કોઈ વિડીયો બનાવતા મેં જોયા નથી, અને કોઈને સારા ફોટા પડતા કોઈને ન. ના, અને જ્યારે અમે આપણે વિડીયો એવું બનાવતા નથી, ત્યારે અમે વિડીયો બનાવતા ને તો બી બહુ બધાને પ્રોબ્લેમ હતી કે તમે વિડીયો શું કામે હા. બનાવો છો, તમે આ બધું બંધ જ કરી દો. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી બંધ કરવાની બી વાત આવી ને તમારે ઘરે જ રહેવાનું ના, વિડીયો ને એવું નહીં બનાવવાનું, અને એવું બી આવ્યું. આ વસ્તુ લઈને આપણે સમાજમાં કેટલાય આપણને ટ્રોલ કર્યા છે કે વિડીયો બનાવે મેં એમ. એક વસ્તુ નક્કી કરી લેતી મનોજ કે ભલા બધા ગમે કે આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું. અત્યારે ભલે બધા પટ્ટી ઉતારશે, પણ એક સમય એવો લાવવાનો છે આપણે કે એના વિડીયો આપણે વખાણ કરવા જોઈએ, ભાઈ તમારી જેવું અમારથી નથી થતું એમ. પણ અત્યારે ઓલરેડી આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો હાલે છે, અત્યારે બધાને ખબર પડી ગઈ છે ને અત્યારે આપણને અત્યારે જે કોઈ મળે ને ઇન્સ્ટાગ્રામ સ્ટાર કે નું કામ આપણે બોલાય કે એને આપણી જેવું એને કરતા નથી આવડતું, એટલે એને કરવું છે પણ હવે એનાથી થતું નથી. પણ એ સમય એવો હતો ને કે આપણે કરવા નહોતા દેતા, હા, એને સારી લાગે આપણામાં, આમ છે તેમ છે. અને આપણે એક તો ગમે ત્યાં હું હરીને ક્રિશા ગમે ત્યાં વિડીયો બનાવવા જાય પેલા મૂકતા ને તો ખુદ મને એમ કહેતા હતા હરી કે એલા તમે હું ઈ કે આવડા બધા રોડ ઉપર નીકળી જાવ ફોન લઈને કે હારીના નથી લાગતા, નકરા ટિકટોક ક્યાં કહેતા ત્યારે. આપણે ઈ સમય જે વસ્તુ કરતા ને એથી બેકાર વસ્તુ અત્યારે ઈ લોકો બનાવે અત્યારે. હા, હવે એ બધા ઉતરા, હવે ઈ લોકોને હવે કઈ તકલીફ નથી, હવે બધી વસ્તુ ચાલે. હું કામ? કેમ કે ખબર છે જમાનો અત્યારે આનો જ છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, એને અત્યારે ખબર પડી. અમને ત્યારે અમે આમાં રસ ધરાવતા ને અત્યારે ઈ લોકો આપણે જેવું ત્યારે કરતા ને એવું ન કરીએ. હા, અત્યારે વધારે એને દુઃખ આપે છે. હા, અને આ વસ્તુને અમને બહુ સુખી મળે. અને નહીં, મારું કામ પહેલેથી જ આ હતું વિડીયોનું, મોડલિંગનું. પણ મેં મારું મેરેજ પહેલા જે કામ હતું મેરેજ પછી બી કન્ટિન્યુ કર્યું. અને હરીએ મને સપોર્ટ કર્યો કે નહીં તું કર, હું છું, કોઈ કહે ને તો હું બધાને જવાબ આપી દઈશ. એટલે હજી હું જો વિડીયો બનાવું છું, કપડાં બી હું જીન્સ ને એવું પહેલાય પહેરતી, અને મેરેજ પછી બી મારું જેમ પહેલા રહેતી ને એમ અત્યારે એમ જ રહું છું. પણ એણે મને સપોર્ટ જ એટલો કર્યો છે કે જે કરવું હોય કર, બાકી બધાને જવાબ તો હું ભરી દઈશ. જો મારો સિમ્પલ ખાલી એક જવાબ છે કોઈ બી વસ્તુ માટે કે કોઈ બી માણસની ઈચ્છા હોય ને તો આપણી યારે આવ્યો ને તો એની ઈચ્છા એને ન થઈ કે હવે આની ઈચ્છા મારી ઈચ્છા, એની ઈચ્છા તો હંમેશા એને પૂરી થવા દેવી જોઈએ. તો કંઈક મેરેજ લાઈફ હારી હારે. હવે મને કંઈક શોખ હોય, મને પૂરા કરવા ના પડે કે તમારે અહીંયા આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું, તો મને દુઃખ થાય. અને એને ના પડે તો એને દુઃખ થાય. અને અમે એકબીજા લાઈફમાં ક્યારે ઇન્ટરફેર બહુ ન કરીએ. એને જે કરવું એ કરવા દો, મારે જે નાનો કરવું પાડે, મને મારે નાનો જવું, પાડે, મારે હું કોઈ એને વસ્તુ નાનો કરવી. પાડું. અને ઘણા ખરાના લોકોના ક્વેશ્ચન હતા મગજમાં હતું કે ક્રિશા શોર્ટ કપડાં પહેરે તો હરી કાંઈ કેમ નથી કહેતો, પણ એ વાત હરીના મોઢે સાંભળી જાઓ. પહેલી વસ્તુ તો એ શોર્ટ કપડા હુકામ ન પહેરવા દે, પહેલી વસ્તુ તે મને નથી ખબર પડતી. તો બટકા ભરી જાય કૂતરાના આવી. સેકન્ડ ક્વેશ્ચન, હાલો લોકો દુનિયા જોશે, દુનિયાનું કામ જ છે જોવાનું, હા, જોવાનું. કે નવી નવાઈ તો છે નહીં આમાં.
અને એમાં બહુ બધી એવી વસ્તુ છે ને કે લોકોના મગજની અંદર ઉતરતી જ નથી. ઘણા ખરા બધા નિયમો બધા બહુ આડા આવે બધાને. સમાજ હા, આડો સમાજ આવે, આડો. plus આડો. પણ મારો કહેવાનો સંસ્કાર મતલબ એટલો આડા છે, આવે. જો હું ગમે ત્યારે એને કંઈક બહાર જવું હોય, ગમે ત્યારે જવું હોય ને તો કદી નાનો પડો કે તારે આની યાર નહીં જવાનું, આની યાર નહીં જવાનું, એકલે કોઈ છોકરા નહીં. જો હું મનો જ્યારે ગમે ત્યારે એને જાઉં તો કોઈ બી દોસ્તાર આવ્યો ને એનો એમ કે હું આ જગ્યાએ જાઉં છું, કદી નાનો ભૂકંપ. એટલો ભરોસો હોવો જોઈએ પાછો. મેરેજ કર્યા છે તો એટલો ભરોસો કરો પાછો. અને ઓલા કે ને આપણું હોય ને આપણે મૂકીને ક્યાંય ન જાય, અને જે આપણું હોય જ નહીં કદાચ ભલે ને ગમે ના જાય, આપણે શું ફેર પડે તો. એટલે અમારે જો આપણે નથી ક્રિશા જે રીતના રહેતી એ રીતે આપણો સમાજ છે ને બહુ આપણને ટ્રોલ કરે, એક્સેપ્ટ નહોતા કરતા કે ઈ તો આમ છે તેમ છે. અને ઘણા લોકોએ એમ બી કીધું કે એને છે ને ખાલી તૈયાર થતા ને વિડીયો બનાવતા જ આવડે, એને રસોઈ બનાવતા નથી આવડતી, એટલે હરી ભૂખ્યો જ રહે. હરીને રસોઈ બનાવીને ટિફિન બનાવીને આ નહીં દે, અને આ ઘર હાચવી તો બિલકુલ નહીં શકે. થોડાક દિવસમાં છૂટા પડી જાય. ને ઘણા લોકો ઘરના જ હતા, નામ નહીં લઉં, પણ મેરેજ થઈ ગયા ને પછી બહુ કોશિશ કરી તોડાવવાની. હરીને કીધું કે હું તને નાતની છોકરી ગોતી દઈશ, તું એને મૂકી દે એમ. અને ઈ ખુદ લવ મેરેજ કરેલા જ હતા, પણ જોઈ નો એકા જોઈ નો શકા, કેમ કે અમે બે રહેતા, અમારું બોન્ડિંગ જ પહેલેથી એવું છે. તો એને એવું કહી દીધું કે તું એને મૂકી દે, ઈ કે હું તને નાતની છોકરી ગોતી દે. પોતે લવ મેરેજ કરીને આવ્યા હતા તો પણ બોલ. અને હું તો તારી હારે હતો, મેં તો એવું વરદી તમારે મેરેજ થઈ ગયા હતા તોય હજી હરીનું તોડાવવા માંગે ઈ જ તે ને. એમ કે દુનિયાનું કામ જ ઈ છે કે બે જણા બાદે છૂટા કેમ પડે. હા બસ. બધાનું ઈ જ મોટિવ હોય ત્યારે મોસ્ટ ઓફલી. અને અત્યારે અમે સમાજમાં અમે 3 જણા એવા છીએ, હરી, હું, ક્રિશા ને એવા કે સમાજથી અલગ થોડાક લાગીએ, કારણ કે અમે સમાજ જીવે ને એમ નથી જીવતા. અમે લગ્ન પછી તે દોસ્તારની જેવી જિંદગી જીવીએ છીએ. લોકો નથી પસંદ તો કાંઈ નહીં. હા. અમને બધાને પસંદ છે ને. ઈ અમે કરીએ છીએ. બસ હા. અમારી simple કેમ અને કે સબર જો વાત અમને છે. કઈ સમાજ ગમે, અમે બીમાર પડ્યા હોય કે અમારું કામ ન હાલતું, સમાજ અમને એમ નથી કહેવાતું કે તમારા ઘરેમાં ખાવા દે છે. હા. અમને નથી કે કોઈ કોઈ ઘરે દીકરી. ખાવાનું ન નાખી જાય. આપણું આપણે હાથે જ કરવાનું. હા. આપણે મહેનત કરશું તો આપણે ખાવું. બાકી આ બધાની ગામની વાત સાંભળીને કે આ નહીં કરવાનું તે નહીં કરવાનું છે ને, આમ એટલે ક્યાં જિંદગી અડધી ઘૂંટાતા જ મરી જાય. મને તેવું પૂરું થઈ જાય. અને સમાજને લઈને કોઈ દી સિરિયસ થવાનું જ નહીં, કારણ કે સમાજ તમારા ઘરે કોઈ દી રૂપિયો નાખી નહીં જાય કે આ લ્યો તું ટેન્શનમાં છો, તારી ઘરે આ ઘટે છે તો હું નાખી જાઉં, એ વસ્તુ ક્યારેય નહીં થાય. એટલે એની વાતે નહીં સાંભળવાની. હું તો એમ કહું ને ન્યા હું તો હોતી. સાંભળું જ ને, હું સમાજને માનતી જ નથી. હા, હું નથી માનતો એ બધું સમાજને. છોડીને અમારી લાઈફ છે ને, અમે પર્સનલી અમારી રીતના જીવતા ને ધીરે ધીરે તે સમથિંગ સમજી લો કે 4 વર્ષ થવા આવશે અમારા મેરેજના. પણ હજી અમે એવો કદી ઝઘડો ના કર્યો કે એ ઘર મૂકીને એ વહી ગયું હોય. અમારે કોઈ દિવસ વાંધવાનું જ નથી. પણ તમારી લાઈફ જ થોડીક સારી છે. હું ઘણા ટાઈમથી તમારી યાર રહું છું કે જે તમે આવી રીતે રહેવાનું મને ક્યારે ઈચ્છા થાય કે તમે બે હેપી રહેતા હોય ને, તો મને તમે બે કપલ હોય ને તમે બે ઝઘડતા હોય હાલતા ને ચાલતા, મને તારી ઘરે આવવાનું મન ન થાય. પણ તમે ક્યાંક એવી રીતે રહ્યો છો તો હું તમારી ત્યાં વધુમાં વધુ ટાઈમ સ્પેન્ડ કરું છું, વધારે રહેવાની કોશિશ કરું પ્રેમ હોય ને, છું. પ્રેમ ના માણાને ઊભું રહેવું ગમે. હા, બાકી ઓલા કેમ વડકા ભરતા હોય ને, ના માણા ઊભો હોય ને તો ભાગી ઓલા કૂતરે વયા જાય છે તો આપણે માણા તરત એમ કે હાલો હાલો કામ પત્યું, હાલો નીકળો. અને ઘણા લોકો એમ કહે છે કે તમે અલગ કેમ રહ્યો છો પહેલેથી, તો ઈ હરી કહે છે તમે આપણે અલગ શું. અને હાસીને જો હરી ઘણા એમ કે તું તારા મમ્મી પપ્પા ભેગો નથી રહેતો, તું સાસુ સસરા ભેગો રહે, એનો ફાઇનલ જવાબ આપી દે એટલે આ સવાલનો જવાબ કોઈ ઉઠાવે નહીં પછી. એકચ્યુઅલી છે ને, હું મેરેજ થયા ને ત્યારનો અલગ જ છું. એમ કે ત્યારનો ઇશ્યુ જેવો હતો કે હું ભેગો ફેમિલીમાં રહેકું જ નહોતો. એમ કે મને સામેથી એમ કીધું કે ભાઈ તું તારી રીતના કંઈક શરૂઆત કરે, તારું કંઈક સારું લાગશે, વ્યવસ્થિત લાગશે તો ઘરે આવજો. તું તારા પગ ઉપર ઊભો રહી જા, મતલબમાં ઊભો રહેતા શીખ. ત્યારે એવડું મોટું તે તારી લીધે તે રિસ્ક લેશો, તું કે છો કે બધું એડજસ્ટ કરી લે તો તું કંઈક કરીને બતાય એમ. હા. એકચ્યુઅલી ત્યાં જે કરવાનું હતું મેં કરી નાખ્યું છે. પણ અત્યારે જે હું છૂટથી જિંદગી જીવું છું ને એની જીવવા માંગુ છું પાછું. હા. સમજ્યા? હવે આખી નાતમાં ગળીને હું પછી પાછા સમાજમાં ગળી પાછો કોઈના નીચે આવવા નથી માંગતો. હું છૂટો છવાયો છું, ઈ જ રહેવા માંગુ છું. એટલે હું અલગ રહું છું પહેલેથી. અને જે અમારી જે જિંદગી છે ને સમાજ કરતા અલગ છે. મારી તો છે ને હાવ અલગ જ છે. મને છે ને ઈ જ નથી ખબર પડે બધા મારી જેવું કરી નહીં કે મને એ ખબર છે. એનું રીઝન છે કે જે મને ફ્રીડમ જોવે ને એ બધાને ફ્રીડમ ન મળે કોઈ દી. હા, એ તો બરોબર છે. એટલે હું મારી ફ્રીડમ વાળી જિંદગી જીવવા માંગુ છું. અને એક ક્વેશ્ચન, આ ક્રિશાના મમ્મી પપ્પા છે એને તમે બોલાવ્યા છે કે એ તમે ઘરે આવેલા છે? એમાં એકચ્યુઅલી એવું છે કે મેં એક કપડાની શોપ ખોલી હતી. હવે ત્યારે મારા સસરા હીરામાં હતા. એટલે મેં એને એમ કીધું કે એક કામ કરો, તમે મેં તમારા ઘરે ભેગા વી આવો અને તમે દુકાન સંભાળો. મેં કીધું મારું જે કામ છે મારું કન્ટિન્યુ રહે. પણ થોડીક જે દુકાન કરી હતી એમાં એકલામાં નહોતી, પાર્ટનરશિપમાં હતી. થોડાક ઝઘડાને લીધે દુકાન થઈ ગઈ બંધ.
હવે મારા હા ત્યારે હીરામાં મંદિર પાછળ આવી ગયેલી, એટલે હીરામાં નકરી બહુ જાજુ કામ ન કરી શકતા, એટલે જ મેં અહીંયા કપડાની શોપ કરી દીધી. અને 2 જગ્યાએ ભાડું ભરવાનું થાય એટલે એમ કીધું કે અમારે ભેગા, કેમ કે મારે દુકાનમાંથી પગાર કાઢીને મારે દેવાનું હોય, તો મેં તો ખોટો ડબલ ખર્ચા કરવાની કે તમારા ભેગા આવી આવો, એટલે મેં મારા આવવાને ઘરે બોલાવી લીધા. અને મારા મમ્મી અત્યારે એવો આખો સમય એવું દિવસ છે. મારા મમ્મી છે ને આખો દિવસ મારા ઘરે જ હોય, કેમ કે મારું બાવ નાનું હતું, એટલે મારે એકલાથી રહીને હું ઘરનું કામ કરું, બાવને હાજુ મમ્મી રોજ અને અમારે શોપ કરી અહીંયા હતી પાછી, એટલે બધી વસ્તુ ભેગી બધું ભેગું ન થતું. એટલે મેં એમ કીધું તમે ઘરે આવી આવો. અને બેયને તમારે ભાડામાં સારું પડે, ને અહીં 6-7 હજાર ભાડું પડે, તું અહીંયા ભરે ને કરતા એક મોટા ફ્લેટમાં બધાનો સમાવેશ થઈ જાય આ છે. વિચાર કરીને જ તમે બધું ભેગું કર્યું, પણ આ દુકાન એકચ્યુઅલી બંધ થઈ ગઈ પછી તો જો મારા સસરા હીરામાં મંદી હતી, ત્યાંથી બીજું કઈ એને આવડતું નતું. મેં તો કાંઈ નહીં, આરામ કરો, હું જાઉં છું ને કામે, બસ થઈ ગયું. એટલે તે અમે ભેગા થઈ જાય. અમારે અત્યારે બોન્ડિંગ એવું બની ગયેલું છે ને કે અમને એમ નથી થતું કે હવે અમને નોખા પડે. મા બાપની જેમ રહી છે, સાસુ સસરા ને અમે એમ. બધાય free mind ના છે એકદમ. અમે બધાય કોઈ ફરવા જાતની જાય તો અમે રોકટોક family માં જ જાય, કાંઈ છે friend ને family બધું હારે હોય. મારા બધા ફ્રેન્ડ હારે હોય, મારે બધું જ હારે જ જઈએ, બધા કોઈ જાતના કાંડ કરવા બધા હારે જ હોઈએ અમે. એટલે મજા આવે છે આમ બધા હારે રહેવાની, કેમ કે બધી ફ્રી માઇન્ડ થી વાત કરીએ કે કોઈને એમ ન લાગે, ખોટું લાગે, વડીલ છે તો અહીંયા કેમ આવી વસ્તુ બોલી, એવા બધા વિચાર ન કરવા પડે એમ, એટલે મજા આવે છે. આ રીતની અમારી લવ સ્ટોરી અને લાઈફસ્ટાઈલ છે અત્યારની. અને અમારી સ્ટાર્ટિંગથી લઈને અહીંયા લગીને અમે જો અહીંયા રનિંગ જ છીએ. હવે આગળ જે થાય તમારી નજર સામે જ છે, તમે કન્ટિન્યુ બ્લોગ જોવો જ છો. બસ તો અહીંયા લગી અત્યારે પહોંચેલા છીએ અમે. સમથિંગ સમજી લો કે અમારે ભાડાનું મકાન 3જી 4થું હશે, હા. 3જી 4થી વાર ફેરવેલું હશે અમે. હા, કેમ કે ભાડાનું હોય તો ભાઈ કે ખાલી કરું તો આપણે ગમે ત્યારે ફેરવવું પડે, પણ ટૂંક સમયમાં અમે અમારું ખુદનું પણ કરશું, કેમ કે અમે મહેનત કરીએ છીએ અને આગળ કરતાય રહેશું ને ખુદનું પણ કરશું બધું અને ભાડાના પોતાના મકાન ઉપર જાતથી. અમારે અને કોઈના પર ડિપેન્ડ નથી રહેવું. તમારા જે સબસ્ક્રાઇબર ના સપોર્ટ થી અમારે બધું હા. કરવાનું છે આપણે. તમારા સપોર્ટ થી જ થાય છે બધું અમારે. અને ભાડાની વાત કરીએ એટલે ભાડાનું મકાન છે ખાલું ખોટું, એની પર મને એક મસ્ત કડી યાદ આવી છે. હા. એ ભોલું રામ ભાડાનું મકાન ખાલી કરવું રે પડશે. હાલો તો કરી નાખશું, એ મહિનાથી પછી આ ખાલી કરવાનું છે કે નવી જગ્યાએ જાઓ. સારું ચાલો તો. હા, આપણું બાવ છે એનું તો તમે કીધું ને હા, બાવ. મારું ટેણિયું નાનું થઈ ગયું, તમને બોલો હેટ કટું. તો આ અમારું છે ને ગટિયું છે, આ અત્યારે પૂણા 2 વર્ષ. પોણા 2 વર્ષનું થઈ ગયું છે. અને એ આવ્યા પછી છે ને અમારો પ્રેમ બહુ વધી ગયો છે. હા, હા, આને થોડોક માર ખાવો પડે છે. યા મારે હું નહીં. જો અહીંયા જોઈ લો, ઈ મારે મને, પણ તોય કઈ આ નાનું છે, કઈ કહેવાય તો નહીં એને. અને એને કઈ કહે તો એના નાના ને એના બાપા મને છે ને મારીને ધોઈ નાખે, સમજા? હા, લ્યો બસ લ્યો, ખાલી વેણથી મારી આમ નહીં, ખાલી હા, ખાલી પણ કહે જો કે તો મારવાનું ખરી નહીં. ને. લેણા ને તારે સાંભળવા તો પડે ને. મારે તો એ જો સાંભળવું પડે. છોકરાને હા. મારે તો કહી જ ને ભાઈ નાના છોકરું છે, હા, નાની મારે મેં ન ક્યાંય ખબર કોઈ દી પડે. માર્યું એને, હું પછી એમ મારું કહેતા હોય, પણ પછી એમ કામ કે અડતીની બીજી વાત મારી મને ગોળા કાઢી એવું ન કહેતા કે મેં વાતો કરે. અને આનું નામ છે ને આખું છે હીર છે એનું. ગટ્ટુ તો અમે પ્રેમથી કહીએ છીએ, કેમ કે એના પાપા એને ગટ્ટુ કહે પહેલેથી. અને બીજું શું કહેવાનું નામ હતું? મેં રાખ્યું છે ગટુ. આઈ નો, એના પપ્પાએ એનું નામ રાખ્યું છે. અને ઘણા ખરા એમ કહે છે તમે તમારા છોકરામાં ધ્યાન નથી દેતા. તો ભાઈ, અમારું છોકરું પહેલા આવે. આ વિડીયો તો અમારું સાઈડ બિઝનેસ છે, પણ અમારા છોકરામાં પૂરતું ધ્યાન દઈને અમે આ કામ કરીએ છીએ. એટલે તમે લોકો એવું ન વિચારતા કે તમે છોકરાને મૂકીને વયા જાઓ છો. પણ મારા મમ્મી ઘરે હોય અને અમે સૂર આવીને જ બહાર જાય છે, અને જાગતી હોય ને તો હારે લઈ જાય. બાકી અમારી બેન વેલા સૂઈ જાય છે. એટલે તમે એવો ક્વેશ્ચન બીજી વાર ન કરતા, એમ કે છોકરાથી વધારે કોઈને કાંઈ ન હોય, ને અમારે આનાથી વધારે કઈ છે જ નહીં. જે છે ને બધું યાદ છે અમારે. એને ગતું હાઈ કરજો બધાને. હાય કે ગટુ. હાઈ કરજો આ દીકા. કઈ દીકા હાય. કેમ છો કહી દે. તો જો આ છે અમારી લવ સ્ટોરી, અને તમને અમારી લવ સ્ટોરી સારી લાગી હોય ને તો છે ને તમે અમને પ્રેમ આપજો, અને કમેન્ટમાં જરૂર કહેજો કે અમારી લવ સ્ટોરી કેવી છે. અને અમારી સમાજના પ્રેમની બિલકુલ જરૂર નથી. અમારા સબસ્ક્રાઇબર છે, તમે એટલો પ્રેમ આપો, બસ એની જ જરૂર છે. એ જ અમારો સમાજ છે. હા, ઈ જ અમારો સમાજ છે અત્યારે તો ફિલહાલ. તો કઈ ને, તમને વિડીયો આ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા, અને કમેન્ટ જરૂરથી કરજો મને, એટલે મને પણ ખબર પડે તમારા વિચાર કેવા છે અમારી લવ સ્ટોરી મારામાં. તો થેન્ક યુ સો મચ. બાય બાય હરી કહેતા. તાતા કઈ દીકા તાતા ટાટા, ગુડ ટાટા ટાટા. હું જાઉં. હોઈ જાઓ.